સુરતના કોસાડ આવાસમાં સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ આ વિસ્તૃત અહેવાલમાં। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 4 થી 5 જેટલા અસામાજિક તત્વોએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। હુમલાની આ ઘટનામાં પિતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર મળે તે પહેલા જ પુત્રએ દમ તોડી દેતા કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પિતાની હાલત ગંભીર હોતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। युवान पुत्र ना मौत थी परिवार में शोक नो माहौल छवाई गयो है। फोन आया कि लड़के को किसी ने गाँव मार दिया। मैंने मेरे घर के लोगों को बोला मेडिकल कॉलेज पहुंचो, वो लोग वहां गए। 10-15 मिनट में तो खबर आ गई कि लड़का गुजर गया। जब मैं यहाँ आके देखा, मैं आधा घंटे में यहाँ पहुंची। हादसा होने को 2 घंटे हो गए, लेकिन ना कोई पुलिस आई, ना प्रशासन, कोई भी आया नहीं। जो गुजरा है लड़का, उसके अब्बा सीरियस है, एक लेडीज हॉस्पिटल में अंदर। ये जो बिचारी है, इसके पूरे शरीर में खून से कपड़े भरे हुए। मेरा कहने का मतलब है कोसाड़ आवास में एनी टाइम मर्डर होते हैं, एनी टाइम। अमरोली पुलिस सोई हुई है, प्रशासन सोई हुई है। આ ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અવારનવાર અસામાજિક તત્વો હેરાન કરતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓની સખત સજા અને ઉંમરકેદની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જામનગરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો પંજાબનો એક આરોપી ફરાર થયો હતો। ₹83 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપી વિશાલ સિંઘ મટુ ફરાર થતા ખળભળાટ મચી ગયો હતો। આરોપી મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો। એસઓજીએ મોટી ખાવડી વિસ્તારમાંથી હેરોઇન સાથે 4 પંજાબી શખ્સોની અટકાયત કરી હતી। ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બબાલ થઈ હતી। દુકાને વેપારી પર એક શખ્સ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી। શખ્સ દ્વારા છરી બતાવી હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો હતો। ઘટનાને લઈ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। બાજુમાં જ એક પરપ્રાંતીય થોડો કરીને બેસે છે ઘણા સમયથી, ચંદન એનું નામ છે, ચંદન રણજીતભાઈ। એને મેં જગ્યા ઉપર મારી જગ્યામાં માલ નાખવા ના પાડી, બધું તારી જગ્યામાં રહે, તું મારી જગ્યામાં ન આવતો, મારી જગ્યા દૂર રહે, એટલે ઉગ્ર થયો અને ટુકારા ઉકારા અપશબ્દો બોલવા માંડ્યો। એટલે મારા બધા મિત્રો ભેગા થયા એને મને ઓલું કરવા હતું, તરત છરો લઈને આવ્યો, તરત મને મારવા માટે મારી ઉપર ઘસી આવ્યો। એટલે મારા મિત્રો ત્યારે હાજર હતા, બધા પકડી લીધો એને। એટલે આવું અવારનવાર થતું હોય છે અને આની મેં એફઆરઆઈ પણ દાખલ બોત્રા પોલીસ સ્ટેશનમાં કરાવી છે। કરીને શાકભાજી વિભાગની અંદર વારંવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે। એમાં આજે જે ઘટના બની છે તેમાં શ્રીજી ટ્રેડિંગ કરીને રાજેન્દ્રભાઈ કરીને એક વેપારી છે, એમની બાજુની જગ્યામાં પરપ્રાંતિ ચંદન કરીને જે પોતાનો માલ વેચે છે, એ નાની મોટી જગ્યાના પ્રશ્નોને લઈને વાદ વિવાદ થતા એ બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ ત્યાંથી નાસી છૂટી અને પોતાનું ઘાતક હથિયાર છરો લઈ અને આમની પર હુમલો કરવા માટે પહોંચી ગયો હતો। અને હુમલો કરવા સ્થળે પહોંચે એ પહેલા ત્યાંના સ્થાનિક વેપારીઓ બીજા સાથે હતા, એટલે એમને પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશને એફઆઈઆર પણ નોંધાવી છે। રાજકોટ શહેર કોંગ્રેસમાં વિવાદ ફરી સામે આવ્યો હતો। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની કરાયેલ પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો। પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે પોસ્ટ કરી હતી, સાથે શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની ટકોર કરી હતી, તેમજ કોંગ્રેસના વિવિધ નેતાઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી, તો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ। ઘણા લોકોને છે, મારી સાથે તેથી 25 જણા નીકળી ગયા હતા, હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જતા નથી। ગુજરાતમાં 10 અને 20ની ચલણી નોટોની ભારે અછત સર્જાઈ। વિરોધ પક્ષના નેતાએ નાણામંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। સમગ્ર રાજ્યમાં નાના ચલણની અછતને કારણે જનતા પરેશાન થઈ છે। જિલ્લા પંચાયતના લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી નવી નોટો ન મળતા પરિવારો મૂંઝવણમાં મુકાયા છે।
10 અને 20ની નવી નોટો તાત્કાલિક ધોરણે ફાળવવાની પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. આખા ગુજરાતમાં ચલણની અંદર ₹10 અને 20ની નોટો છે એ ગાયબ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, અછત છે. જેના અનુસંધાને આખા ગુજરાતની 6.5 કરોડ જનતાને કટલેરીની દુકાને, કરિયાણાની દુકાને, મેડિકલની દુકાને, શાકભાજીની દુકાને, ફળફળાદીની દુકાને અને હાલ વર્તમાન સમયમાં ખૂબ મોટા પાયે આખા ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો આ સિઝનમાં હજારો વસ્તુઓની ખરીદી કરવાની હોવાથી દરેક જગ્યાએ છૂટાનો મોટો પ્રશ્ન આવે છે. તો આ સમસ્યાને ધ્યાને લઈ અને ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીને મેં એક લેખિત પત્રમાં જાણ કરી છે. સુરતમાં આજે કેન્દ્રીય બજેટ 2026ને લઈને વિશેષ મહિલા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ અંજુ વેકરિયાની ઉપસ્થિતિમાં બજેટની જોગવાઈઓ પર ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને શીમાર્ટ અને દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય જેવી યોજનાઓથી મહિલાઓના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાલક્ષી અને વિકાસલક્ષી બજેટ જેના માટે બનાવ્યું છે, બહેનો પણ એના માટે વાત કરતી થાય, વિષય સમજે, એના માટે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાની બહેનો, ચૂંટાયેલી બહેનો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી અને સપોર્ટ આપતી સૌ બહેનો આ બજેટના વિષયને નીચે સુધી લઈ જાય અને જે રીતે મહિલાલક્ષી અને આત્મલક્ષી બજેટ બનાવ્યું છે એને સમર્થન આપે એ માટેના કાર્યક્રમનું આયોજન થયું છે. આ બજેટની અંદર મહિલા સશક્તિકરણની વાત, યુવાનોને નવા રોજગારની વાત, સુરક્ષાને લઈને, કિસાન શક્તિને લઈને, શ્રમિક શક્તિને લઈને તમામ વર્ગોને, તમામ પ્રકારના સમાજ, તમામ પ્રકારના વર્ગોને આવરી લેવામાં આવ્યું છે. સર્વસ્પર્શી, સર્વસમાવેશ્ય, દેશના સીમારક્ષા, સુરક્ષા, આરોગ્ય આ તમામ વિષયોને આવરી લેતું આ બજેટ છે. આ બજેટ ખૂબ સરાહનીય છે, સંવેદનશીલ આ બજેટ છે. પાકિસ્તાન જેલમાં 2022થી યાતના ભોગવી રહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગા બાંભણિયાનું મોત થયું છે. ભગાભાઈનું પાકિસ્તાન જેલમાં ગત 16 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું. ભગાભાઈનું હાર્ટ થંભી જતા મોતને ભેટ્યા હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. મૃત્યુના 22 દિવસ પછી મૃતદેહ માદરે વતન લવાયો છે. પાકિસ્તાન જેલમાં કેદ ભગાભાઈનો આશરે 1.5 મહિના પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ગામના એક વ્યક્તિને મળ્યો હતો, જે વિડીયોમાં ભગાભાઈ તેને મુક્ત કરાવવા મદદ માંગી રહ્યા હતા. અમારા ઘરવાળા 5 વર્ષથી છે પાકિસ્તાનમાં. અમે એની માંગણી કરીએ. શું નામ છે તમારા ઘરવાળાનું? અમારા ઘરવાળાનું નામ કાનારામ. 5 વર્ષથી 5 વર્ષથી કઈ ન થતું. શું કહો છો સરકારને? શું સરકારને અમારે માંગણી કરીએ છીએ અમે કે અમારા માણસોને છોડે. હવે અમારા ઘરવાળાને એક ભાઈને તો મૃત્યુમાં પુગાડી દીધો. અમારે એના ભેગા જતા બોડી આવી એમાં કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી. એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમે પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે. બાંભણિયા ભગાભાઈ પરબતભાઈની છે અને વાઘાટાઈ બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, એમને બોડી હેન્ડઓવર કરવામાં બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે. સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે? અમે પીએમ રિપોર્ટ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું ને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં આવશે. સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે. અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું की જાણકારી હતી? 16/1/2024 ના રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોરણા હાઈવે પર એક ખેડૂતે પોતાના ખેતરમાં પશુ પક્ષીઓના ત્રાસથી છુટકારો મેળવવા નવો જુગાડ કર્યો હતો.
ખેડૂતે પોતાના ખેતરમાં પાક બચાવવા અસલ માણસ જેવો લાગતો ચાળિયો બનાવ્યો હતો. માત્ર 1500 રૂપિયા જેવા નજીવા ખર્ચમાં માનવ જેવો ચાળિયો તૈયાર થઈ ગયો હતો અને આ ચાળિયો દૂરથી તો અસલ માણસ જેવો જ લાગે છે. ત્યારે ખેડૂતે પોતાના ખેતરમાં ચાળિયો લગાવી પશુ પક્ષીઓના ત્રાસમાંથી છુટકારો મેળવ્યો હતો. મારે કોઠા ઉદે જ છે, વાવા નવા કંઈક પ્રોગ્રામ કર્યા જ રાખતો હોય, નવરો હોય તો આ કરતો હોય, નકર મારી મેન તો ખેતીનું જ કામ અને શાકભાજીનું કામ. એક બાજુ છે તે એક પશુઓનો ત્રાસ છે ને બીજી બાજુ આવી રીતે તમે જે આ પૂતળા લગાવ્યા છે, કેવી રાહત? હવે રાહતમાં 100% એમાં કાંઈ ઘટે નહીં. દરેક ખેડૂતને આ કરવો જુગાર બરાબર છે અને એના પાક ઉપર લગાડે. મેં તો એક લગાવ્યો છે, કદાચ એવા 2 થી 3 લગાવી દઈ તો આમાં કોઈ ખર્ચો નથી. આ વિસ્તારમાં સૌથી વધુ કયું પશુઓનો ત્રાસ? અત્યારે રોજ ને બીજો નંબર ભૂંડનો આવે. મારી વાડી ધોરાજી જામકંડોરણા હાઈવે ઉપર આવેલી છે. ખેડૂતને પાક લણણી ઉપર આવે છે તો ઘણા રોજ ભૂંડનો ત્રાસ હોય છે. એના માટે ઘણી ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. એના માટે ફેન્સિંગનો ખર્ચો ખેડૂતને 2 થી 2.5 લાખ 3 લાખ જેવી રકમ હોય, કોઈ નબળી પરિસ્થિતિના હોય તો એ કરી શકતા ન હોય, તો એના માટે ચાળિયાનો જુગાડ કરેલો છે. ઉપડું માણાના અને 1000 થી 1500 રૂપિયા સુધીમાં આ ચાળિયો તૈયાર થઈ જાય છે. મુન્દ્રાના 0 પોઈન્ટથી નાના કપા ગામ તરફ જતો નવનિર્મિત સીસી રોડ હાલ વિવાદોના બમણમાં ફસાયો છે. કરોડો રૂપિયાના ખર્ચ બનેલો આ રસ્તો હજુ ટેકનિકલ રીતે ઉપયોગ માટે તૈયાર થાય તે પહેલા જ અંગત સ્વાર્થ ખાતર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. 0 પોઈન્ટથી નાના કપા જતો રસ્તો હજુ પરમ દિવસે જ તૈયાર થયો છે. સીસી રોડને મજબૂતી પકડવા માટે અમુક ચોક્કસ દિવસો સુધી તેને બંધ રાખવો અનિવાર્ય હશે, પરંતુ નજીકમાં પ્રસંગ આવતા મહેમાનોને લાંબો ફેરો ન ખાવો પડે તે હેતુથી આ રસ્તો સમય મર્યાદા પહેલા જ ખોલી દેવામાં આવ્યો હતો. શું માર્ગ અને મકાન વિભાગ આ મામલે કડક પગલાં લેશે કે પછી વગદારો સામે નમી જશે તે એક સવાલ છે. જામનગરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો આરોપી ફરાર થતા ખળભળાટ મચી ગયો છે. બાતમીના આધારે એસઓજીએ મોટી ખાવડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન 4 પંજાબી શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. વિશાલ સિંહ નામનો આરોપી ચકમો આપી મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો. આરોપી જિલ્લા બહાર જતા બસ અને રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીની શાયરીએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેરે દિન અચ્છે હે કહીને તેમણે જે રાજકીય ઇશારો કર્યો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાવુક અંદાજમાં તેમણે સમાજને ખાતરી આપી કે સોલંકી પરિવાર હંમેશા તેમની પડખે છે. શાયરીના માધ્યમથી વિરોધીઓ પર સાધેલું આ નિશાન અનેક અર્થો કાઢી રહ્યું છે. જાહેરમાં ઘણી વાર ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં બીજે કીધું ને સાચું તમે નણંદ તો તમારો પણ મારા માટે સાચું અને મારા સમાજની જરૂર. જામનગરના ધરારનગરમાં ઝાડા ઉલટીના કેસને લઈને તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે ઝાડા ઉલટીના કેસોમાં એકી સાથે નોંધપાત્ર વધારો થયો હતો. મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર, આરોગ્ય અધિકારી સાથે મનપા વિભાગની 20 જેટલી ટીમો વિસ્તારમાં સર્વે કરવા માટે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આજરોજ અમને ધરારનગર એક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસની માહિતી મળેલ, તો એ સંદર્ભે આરોગ્ય તંત્ર, સફાઈનું અમારો વિભાગ, વોટર વર્ક્સ વિભાગ અને ભૂગર્ભ ગટર વિભાગ 4 વિભાગો સંયુક્ત રીતે ધરારનગરમાં અમે કામગીરી શરૂ કરી છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. મનપા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી પીવાથી ઝાડા અને ઉલટીની અસર જોવા મળી રહી છે. ઝાડા ઉલટીના 20 થી વધુ કેસ સામે આવતા અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નળમાં કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું હતું, જેનો ઉપયોગ કર્યા બાદ લોકોની તબિયત બગડી છે.
મને બસ આ ઝાડાની ને ઉલટીની બસ આજ 5 વાગ્યાની પાણી બાબતનું બધા પાણી બાબતનું જ છે આમ પાણી આવે છે કેદુનું કારું પાણી તો આવે ધરાનગર 1 માં પાણી ખરાબ આવતું મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે ઝાડા ઉલટી થઈ ગયા છે એને બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં લીલી કાચ જેવી ઉલટી કરી નાખે છે તરત જ અમે તાત્કાલિક 108 માં છોકરીને લઈને આવ્યા છીએ આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ મારા પપ્પા અને મારા મમ્મી ને એક છોકરો નાનો એની વજહ છે તબિયત વધારે ખરાબ છે હજી થયા નથી એના કરતાં વધે જાય શું થયું છે હે શું થયું તને ચારે ને ઝાડા ઉલટી જાય સુરતમાં સ્માર્ટ ગર્લ સ્માર્ટ નેશનની ભાવનાથી ભારતીય જૈન સંગઠન દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી મેરેથોન યોજવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, તેમના પત્ની અને મેયર દક્ષિશ માવાણીએ લીલી ઝંડી બતાવી મેરેથોન પ્રસ્થાન કરાવી હતી. આ મેરેથોન ભગવાન મહાવીર કોલેજના ગ્રાઉન્ડથી શરૂ કરી અગ્રવાલ વિદ્યાવિહાર થઈ પરત કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. આશરે 5000 જેટલી બાળકીઓ સહિત મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો હતો. सूरत जैन संगठन बीजेएस ग्रुप का माध्यम थी अपना जो महिलाओं માટે जो है एक रन जो રાખવામાં આવેલા છે 5 કિલોમીટર સુધીના આમાં ખાસ કરીને જો રન ફોર સ્માર્ટ ગર્લ્સ ના નામથી જો આજે જો એના રનના આયોજન કરવામાં આવેલા છે हमारे सूरत शहर जो एक फिटनेस માટે जो हरदम जो सतत आगे रहे છે ભારતીય જૈન સંગઠન દ્વારા આજે મહિલાની મેરેથોન એટલે સ્માર્ટ ગર્લ મેરેથોનનું આયોજન કર્યું છે. હું ખૂબ જ પ્રાઉડ અનુભવું છું. ગઈકાલે જ અમારું બજેટ હતું તો ગઈકાલે અમે પણ એક ઇનિશિયેટિવ લીધું છે મહિલા માટે કે સુરતમાં અત્યાર સુધી એક જ મહિલા સ્વિમિંગ હતું. અમે બીજું સ્વિમિંગ આ વખતે જાહેર કર્યું છે महिलाओं માટે. और हमारा स्मार्ट गर्ल एक प्रोजेक्ट है जो लगभग उसके तहत हमने 35,000 से ज़्यादा बच्चियों को मोटिवेट किया है अपने पेरेंट्स के साथ मिलजुल कर रहने के लिए और क्या उनके लिए अच्छा है क्या उनके लिए ख़राब है इसके तहत उनको ट्रेन किया जाता है. तो इस प्रोजेक्ट के लिए हमने स्मार्ट गर्ल और स्मार्ट नेशन करके एक मैराथन आज चालू करी है. वो मैराथन के लिए बच्चियों को और उनकी मम्मी या उनके जो भी घर में हैं लेडीज़ वो रन हमने आज करवाई है. મહાશિવરાત્રીનો મેળો 2026 લઘુ કુંભ મેળા તરીકે રાજ્ય સરકાર દ્વારા ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર ભવનાથ વિસ્તારમાં આ મેળાની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેળામાં જ્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે હાલ ભવનાથ વિસ્તારમાં વિવિધ જ્ઞાતિના ઉતારાઓ અને ક્ષેત્રોમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પવિત્ર જુનાગઢ ગિરનાર ક્ષેત્રની અંદર મહાશિવરાત્રિનો દર વર્ષે વાર્ષિક મેળાનું આયોજન થાય છે અને આ વખતે સવિશેષ એને મિની કુંભ આપવામાં આવ્યું છે. અહીંયા કુંભ મેળાની મિની કુંભની વ્યવસ્થાના ભાગરૂપે 3 પ્રમુખ અખાડાઓની વ્યવસ્થા હોય છે. શ્રીપંચ દશનામ આહવાન અખાડા, શ્રીપંચ દશનામ જૂનો અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા. આ ત્રણેય અમારા અખાડાના ઇષ્ટ દેવતાઓની વિધિવત શિવરાત્રિના રાત્રિએ પાલખીમાં બેસી અને રવેડી જુલુસ નીકળે છે. એની અંદર તમામ નાગા સાધુઓ ભસ્મી धारण કરી અને जुलूस शोभा વધારે છે. भवनाथ के एरिया में सांस्कृतिक कार्यक्रम का आयोजन 11 से 14 फरवरी तक किया जाएगा, जिसमें ख्यातनाम कलाकार आएंगे और अपना कार्यक्रम प्रस्तुत करेंगे. साथ ही साथ जो रवेडी यानी कि नागा साधुओं का जो प्रोसेशन होता है वो हर साल करीबन 1.5 किलोमीटर का होता था, लेकिन लोगों की भीड़ हर साल बढ़ती जा रही है. इसकी वजह से इस रूट में 500 मीटर का इजाफा किया गया. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મહાશિવરાત્રીનો મેળો છે આગામી 11મી ફેબ્રુઆરીથી યોજાવાનો છે. ત્યારે હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. ભવનાથ વિસ્તારની અંદર દત્ત ચોકમાં જે છે તે આ વખતે વહીવટી તંત્ર દ્વારા એક જગ્યાએ જે સૌથી વધારે ધૂણાઓ હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સાધુઓ પણ હવે ધીમે ધીમે અહીં આવી રહ્યા છે અને આ મેળાની જે તૈયારી છે તેને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 11મી તારીખથી જે મહાશિવરાત્રીનો મેળો યોજાશે ત્યારે
અન્ન ક્ષેત્ર સહિતના જે ઉતારા મંડળ સહિતના જે મોટી સંખ્યામાં હાલ લોકો છે તે ભવનાથ ખાતે આવી રહ્યા છે અને આ મેળાને ખૂબ જ સારી રીતે અને કોઈ પણ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે કઈ રીતે વધારે સુદ્રઢ બનાવી શકાય તે માટેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. મહાશિવરાત્રીના મેળાને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સાથે જૂનાગઢના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ગિરનાર દરવાજાથી લઈ ભવનાથ મંદિર તેમજ ભવનાથ વિસ્તારના સમગ્ર રૂટનું મોડી રાત્રે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણી, સ્વચ્છતા, પરિવહન, આરોગ્ય તેમજ આ મેળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાનું સ્થળ પરનું જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ જે મહાશિવરાત્રિ પર્વ છે એ સમગ્ર વિશ્વમાં એક મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભક્તિના આ જે પર્વ છે એમાં હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ ભવનાથ મહાદેવના દર્શને આવો અને આ ભવનાથના મેળામાં, આ મહાશિવરાત્રિના મેળામાં આપ સૌ જોડાય એવી મારી આપ સૌને વિનંતી. તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મિની કુંભનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ખૂબ ભવ્ય રીતે ભવનાથની તળેટીમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંતોની ભૂમિ છે. આ ભૂમિની અંદર જ્યારે મિની કુંભ થતો હોય ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આમની અંદર ભક્તિમય વાતાવરણની અંદર રંગે રંગાવવા માટે આપણે બધાએ સાથે મળીને ભવનાથ મેળાની અંદર આપણે બધાએ જોડાવવું જોઈએ. ખાસ કરીને સંતોની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે. એ ભૂમિની અંદર સૌ લોકો સાથે મળી અને શિવરાતના મેળાની અંદર જે રીતે મેળો ઉત્સવ ઉજવાય છે એ પ્રકારે ભક્તિમય વાતાવરણની અંદર સૌ સાથે મળીને જોડાવ તમામ ધર્મપ્રેમી જનતાને હું આહ્વાન કરું છું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.